वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। હાલો ભાઈ ભાઈ શાબાશ મોટા પાંચ દેવડા નીચી માંડલ અમારે અશોકભાઈ મોરબી અમારે શાંતિભાઈ અમારે જીવરાજભાઈ નરસિંહબાપા હું વખાણ અમારે લાલો શાબાશ વાહ લાલા વાહ ભાઈ ભાઈ અને ક્યાં રકા ગામ આવ્યું ભાઈ સમાણાની બાજુ નિજામભાઈ સમજાક નહીં હા હે હા બેઠા નિજામભાઈ નિલેશભાઈ જો અહીંયા દિલાભાઈ રવેશિયાના હે અમારે એક બાપા છે એમની હારે અણિયારેથી અમારે બાપભાઈનું ગ્રુપ આવ્યું છે બધા નવનીતભાઈ જિગ્નેશભાઈ ને શાબાશ ડાયરો બધા આવી ગયા છે ક્યાં ક્યાંથી હે પડતરી તાલુકો અમારે હકાભાઈ હા અમારા શિષ્ય છે ભાઈ ભાઈ હે બધા મિત્રો આવી ગયા છે હા એમ હા અને બેસરભાઈ ભાઈ મારે ભૂલાઈ જાય જો બે ભાઈની જોડ અને લગભગ 3 વર્ષથી મને ચોકલેટ દેતા હતા આજ આવ્યા છે ના મજા આવી ભાઈ ભાઈ હે ડાયરો બધા આવી ગયા છે હાલો બેહો બે હાલો છોકરા હવે એક ગીત ગાઈ દો પછી આપણે કાર્યક્રમને આગળ વધારીએ हेलो हेलो आज आवे क्या तुड़की आ कोई लड़ी ભાઈ ભાઈ અને મારા મનના ટહુકીરા એ તમે મોખડું બતાવો હુલા માનવી માનવી અરે રે મારું ચિતડું ભૂલી જવા आ प्रेम प्रेम सब कोई कहे एवा अने प्रेम जाने नाई कोई ए पण હવે જાણી જાય એ જગત માં હો અરે રે આ તો જુદા ન રહે કોઈ ભાઈ શાબાશ નિલેશભાઈ લલિતભાઈ તમારા સંદીપભાઈ ત્રણેય સગા ભાઈઓ છે બોટાદના રહીશ
વર્ષોથી આ મારી હારે આ બધા મિત્રો ધંધો કરે છે અને આજે આપણે ખૂબ પ્રોગ્રામની જમાવટ કરવાની છે. હે ભાઈ અમારે હિરુપરા સાહેબ પધાર્યા છે મોટા પાંચ દેવડાના. પછી અમારે આ જામનગરનો રૂહ બધાય મારે ભાઈ દિલીપભાઈ કેવા રાજુભાઈ ને બધાય અમારે વિજયભાઈ હિંગળાજ ઘૂઘરા વખણાય ભાઈ ખોડિયાર કોલોની હિંગળાજ ઘૂઘરા અમારે કિરીટભાઈ પછી બિપિનભાઈ અમારે ટ્રાવેલ્સ વાળા ગમે ત્યાં આટલામાં પ્રોગ્રામ હોય ને આ બધા મિત્રોની મારી ત્યાં હાજરી હોય પ્રોગ્રામમાં હો ભાઈ ઓળખો ને ટ્રાવેલ્સ વાળા છા ભાઈ હો બધા ક્યાંથી પધાર્યા છે આજનો પ્રોગ્રામ નિહાળવા અને અમારા જિગ્નેશના લગ્નમાં ભાઈ તમારે શાંતિભાઈ માજમ બાપા આયમ હે અમારે નાની વાવડી થી અમારે આમ જો આ બધા વડીલો બેઠા મારા બધા સગા છે બધા હે સાહેબ પધારો અમારે પત્રકાર વાંકાનેર ને અમારે ભાટી સાહેબ હે બધાની હાજરી છે. અમારે કાંતિભાઈ અમારા મિત્ર છે નાનપણના. હું સડી પહેરતો ને ત્યાંથી એની દુકાને સડી સીવડાવું અને એનો સીવેલો સોનો 32 વર્ષથી પહેરું છું ને આજે ઈ જ પહેરવાનો છું. મારા દીકરાના લગ્ન છે એટલે ઈ પૈણાના વાઘા પહેરશે ને હું આજે ઈવડા ગાભા પહેરીશ પણ આમાં મારે જમાવટ કરવી છે. આ બધા મિત્રો કે અમારે વરના બાપના રૂપમાં નથી જોવા તમને પણ અમારે તમને ઈ જે રૂપમાં જોઈ છે ને અમારે ઈ રૂપમાં તમને જોવા છે. નહીં તો હું ભજવીશ મજા કરો તમે મૂંઝાતા નહીં હું ઈનો ઈ જ છું. મારે મોટું થાવું જ નથી આના ગાભામાં જિંદગી પૂરી કરી નાખવીશ. છાબાશ સાજણ શું કરું જે લલિતભાઈ જો અને સાજણ મારો જીવ જડી એ પણ સાજણ લખાવું ચૂંટલે અરે રે એને વાંચું ઘડી અરે કર ये मन मेली मत जाती परदेश रे सिया मन मेली मत जाती
શાબાશ જાઓ જાની ગાડી લે જાઓ ભાઈ ભાઈ હે છોટા અહીંથી લઈ લીધો આ પ્રમુખ સાહેબ ને બી આમજો શિયાળા નદી ભાઈ ભાઈ રાજુભાઈ મિત્રો આપણે રાજુભાઈ આ કહેવાનો હેતુ એ જ આજનો જે કે મેં પ્રોગ્રામ રાખ્યો છે અને જે મારા દીકરાના લગ્ન છે મેં એક વિચિત્ર રીતે રાખ્યું છે માણસ ભલે મેં કીધું મને ગાંડો કીએ પણ બેન્ડ પાર્ટીનો ખર્ચો નહીં ફટાકડાનો ધુવાળો નહીં 30-35 હજાર કે 50 હજાર રૂપિયા માણસ એની અંદર ધુવાળો કરી નાખે અને પૈસા ધુવાળો થઈ જાય ક્યાંય આપણા અફળ થાય નહીં આજના દિવસની અંદર 3,500 ગાયોને 240 મણ અહીંયા લીલું નાખી અને સવારમાં મેં ગાયોનું શૂટિંગ ઉતાર્યું છે અને 150 નંગ ધુસા મગાવ્યા છે ગરીબ માણસોને ગાંડા છે સાધુ સંતો છે એવા બધાને અમારે વિતરણ કરવાનું છે લગ્નની અંદર માણસ ગુજરી જાય એટલે એની પાછળ ધર્માદો કરે એની પાછળ અનેક રૂપિયા આપણે ગાયોને લીલું નાખે દાન કરે પણ લગ્નની અંદર આવું દાન કરે એવું મેં ક્યાંય જોયું નથી ક્યાંય તો હવે મિત્રો મારું કહેવાનું હેતુ એવું છે કે આવું આપણે આ કંઈક પાછું વળવું જોઈએ જે ખોટા ધુવાળા કરે છે એના બદલે આપણે ગાયોની પાછળ જો લીલું વાપરીએ અને ગાયોને જો આપણે કંઈક ખવડાવીએ ગાયોના આશીર્વાદ છે ને તો મહાન છે મિત્રો એટલે મારો પ્રયાસ એ છે કે માણસોને કંઈક આની અંદર પાછું વળવાનું એમ થાય કે ના ખોટો ધુવાળો આપણે કરી છીએ આ રાજુભાઈની વાત સાચી છે એટલા માટેનો એવો મારો હેતુ છે અને મેં આવો નવીન કાર્યક્રમ રાખ્યો છે જય હો જય ભારત आदत रहते तुझको अरे साँझ सवेरे ओ नैनो में हाय अरे नैनो में हाय ओ नैनो में बसिया जैसे नीन ये तेरे ओ नैनो
में बसिया जैसे ओ नैन है तेरे वो तेरे मस्त मस्त दो नैन मेरे दिल का ले गए थे मेरे दिल का ले गए थे तुझसे शुरू हुई तुझको ही खत्म हो दुनिया मेरी दुनिया दुनिया मेरी अब वो बात मैंने बोल दी मैं हूँ तेरी मैं हूँ अरे मैं हूँ तेरी तुझको ही तुझको ही મહેમાન બોલાવે પછી એક ગૌરવ પાછું મહેમાન બોલાવે હા વિજયભાઈ ભાઈ हेलो 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 बोल श्री अम्बे मात की
નમસ્તે નમસ્તે એ આવો આવો નમસ્તે નમસ્તે ભાઈઓ આવો છોડ્યું નમસ્તે આવો આવો એ ભગત ભાઈ ધન ઘડીને ધન ભાગ્ય આયમ એ તમારે ત્યાં સોનાનો સૂરજીગો સુરજીગો મહેમાન આવી ગયા મળવા મહેમાન આવ્યા મળવા તો બેહી જાવ દરવા મારા રોયા તારે સાસુ આવે તો લાડવા લાપસી સુરમું ખાઈને પછી જાય એમ કેમ ઈ મારે અંગત હગું કહેવાય એટલે પણ હંધામાં અમે હા એક જ માનીને એક જ બાપની છે બેનું એટલે આ તમે છ હગી બેનું છો અણસાર જોઈ લ્યો ને અણસાર આ બધી હગી બેનું છો જોઈ લે બધી બેનો બધી હગી બેનો આ બધી હગી બેનો મને આમાં કાંઈક સાપડીમાં ફેર દેખાય મારા રોયા તમે કેટલા ભાઈ અમે છ ભાઈ તો 6 ભાઈમાં તું કેમ આવો ઈ તો એકાદો દાહ હું હોય ને ભગત આમાં હોય એકાદી માની લેવાય હા તે આમાં એમ માની લેવું તમારે તમે નજીક આવો કમોન નજીક કમાન છાબાશ નજીક સૌથી નાના બેન સૌથી નાના સુપરવાઇઝર સુપરવાઇઝર પેલા બેબી હા આ નજીક લઈ લે એના નજીક લઈ લે આ નજીક લઈ લે બેબી સુધરી ગઈ હા છે સુધરી ગયેલું છે એટલે પરબાર બેહી જાય એમ ને. હા પેલા આ બેબી ત્યાર પછી આ બેબી પછી આ બેબી પછી આ બેબી ત્યાર પછી તારે પછી એ બેબી ત્યાર પછી આ એમ. આ એમ બરોબર બરોબર પેલા ઓલી બેબી પછી આ 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 બેબી આવડિયા તો બરોબર છે એક નાની છે એટલે બેબી પણ તમે તો કોઈ બેબીઓ છો ખડેલા છો મારા 60 વર્ષની બેબી થોડી હોય મારા રહ્યા અમારે એકે બેનું ને ચાંદલો નથી તો તમારો સાંડલો થાય છે નહીં જ્યાં 60 વર્ષે સાંડલા થાય રાહ જોઈને બેઠી છો તમને કઈ બીજી ખબર છે નહીં 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 હું અને ખુરશી માથે બેઠા ને આ બેન આ આવ્યા ઈ લીલી સાડી વાળા હા હા અમારે બે બહેનોને કોલેજમાં બીજું વર્ષ ચાલે તમારી કોલેજમાં ભૂકંપ નહીં આવ્યો હોય કા આવે તારી કોલેજમાં સાડી રહ્યા. વર્ષથી આમ કોલેજ કરો છો ડોક્ટરી લાઈન છે ભગત હવે મૂકો ડોક્ટરી લાઈન ભૂંડિયું લાગો છો ભગત હે? મારી વાત સાંભળો બટા કોઈ દી મને બટા નહીં કહેવાનું માણા વિશે હાલી હું નીકળી મારા બાપની બહુ એ બધું એક જ કહેવાય રોયા કહેવાય છે કે એક જ કહેવાય. છેલ્લે બેબી ઉભી એના પપ્પાએ કીધું ત્યાંથી નામ લખો આ બેબી હા મને બેબી નો થાય તો શું થાય ઈ થાય મને વાઇફ રોયા વાઇફ એટલે શું કહેવાય ખબર છે વાઇફ એટલે આપણા દાદીમાં અરે વાઇફ એટલે વહુ કહેવાય વો કહેવાય પણ એ આપણું કીધું કરે તો નકર આપણી દાદીમાં જ કહેવાય તને અનુભવ થઈ ગયો લાગે અનુભવ આમાં 80% ના અનુભવ જ છે જય સિયારામ ભગત આવો જય સિયારામ કેમ બોલાવી હા તમારો ખોરો ભરવા એ રૂપિયાનો કે રૂપિયાનો અશોકભાઈ રૂપિયાનો તો બરોબર નામ લખો છો ભગત બોલો લ્યો લખો નામ બોલ નાનું કહું કે મોટું મોટું નામ કે ને એમ એ મારું નામ છે હનુમન તનમન મહાન ગૌરી સુખ સંપતિબેન સૂર્યા ગૌરી હનુમાન તનમાન સુખ સંપત બેન લાભભાઈ ઘોડી એટલે આ મારા રોયા ઘોડી વેચી દીધી મારું નામ છે રાધા 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 મારું નામ કિશન આવો નતો મિલના ભોંગળાયો હાલ્યા રાખે હા ભાઈ એ બાપા સીતારામ બાપા સીતારામ લખો નામ બોલ શા માટે બોલાવ્યા આમાં તમારે જીવ લેવા નામ લખો છો મને એમ કે પેંડા વેચતા છે એવું છે પેડા વાળો નથી હું. નહીં નામ લખો લખાવો. નામ બોલ મારું નામ છે તારાબેન ન કહું એટલે નામ તારાબેન બેન ના કહું તારી બેન આઈ છે સમય એ હું બે તારી બેન આઈ છે લે એ બેન કેવો કઈ વાંધો વાંધો જોઈ ને નહીં તારો ને મારો સાંડલો થાય તો ભગત વાત નો રાખતા ચાંદલા થઈ ગયા તારો સાંડલો થઈ ગયો ઉગમણી દાસ હું તો આથમણો રહું છું નો મેળ આવે ગાડી અહીંથી જ નહીં રહ્યો નો મેળ આવે લખો નામ ભગત મારું નામ છે ચેન્નઈ એક્સપ્રેસ ચેન્નઈ એક્સપ્રેસ એક્સપ્રેસ મારું નામ બાંદ્રા એક્સપ્રેસ કેમ રાશિ મેળવો છો હાયલા રાખે ચાલો આપણું નામ જય મંગલમાં જય મોગલમાં મેં તમને લ્યો જોયા તા લ્યો ક્યાં જોયા હતા બગદાણા રહોડામાં બેઠા બેઠા રોટલી બનાવતા હતા રોટલી બનાવતી રોટલી બનાવતી હું જમતો તો પંગતમાં હું જમતો તો જોયા તા મને ખબર છે તમે ઉભડક પૈકી બેઠા હતા ને નહીં પલોઠી વાળી બેઠો તો હે લખાવો નામ લખો નામ બોલો લ્યો જૂનું ને જાણીતું જાણીતું લખો નાનું એવું નામ બોલો લ્યો જગત આખી ઓળખે ઓળખે મારું નામ સોન સોન હા શાબાશ તારું નામ મારું નામ દેવરાજ ભાઈ ભાઈ જય વિહળાનાથ જય વીરાના બધા અલગ અલગ પંથ ના લાગો તો ઈ વાત છે ભાઈ આવા દે લ્યો લખી લે નામ લખી લે બોલો લ્યો કહી દઉં કહી દ્યો મારું નામ છે પૂનમ 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 મારું નામ પડવો ક્યાં પીડ્યો હેલો રાખે ચાલો આપણું નામ હેલો કમ ઓન માય ડિયર ફ્રેન્ડ કોંગ્રેચ્યુલેશન કેમ અમારી ભેગો હે અલા હું કીધું તને આ ધંધાના હિસાબે જ લીલા લેર છે રેસ લેવા
નથી કહેતા અમારા બેન હા ઇંગ્લિશ ભણેલ છે અને વળી બીકોમ પાસ છે ઈ ગમે ઈ કોમ ઈ મેં ક્યાં તમને પૂછ્યું તમે કઈ કોમ છો એમ એમ? આમાં નામ લખવાનું ભગત તમે કેટલો અભ્યાસ કર્યો LLB પાડો પાસ એટલે તમને કાંઈ ઇંગ્લિશ આવડે ફૂલ તો બોલો ને હેલો આઈ લવ યુ મારો રેખાવ વાંદરા જેવું લાગે હું થયું એટલે શું કહેવાય મને હું ખબર હાવ કે છે તો હું એ કહું છું એ મારું નામ છે હિના તારું નામ હિના તો મારું નામ સલમાન ખાન રોયાજ સલમાન ખાન હિન્દી ફિલ્મનો એક્ટર છે હું ગુજરાતીનો ટ્રેક્ટર ભોંપ ભગત તમારું સાચું નામ નામ મારું ખિલાવ પા દીકરો કેનો દીકરો મારો ચાલો રાસમાં વધારો ભગત રાસ લેતો આવું એટલે કઈ રાસની વાત કરો બળદને બાંધવાની ને આ રોયા એ રાસની વાત છે તમે કઈ કયો અરે આ તો રાસ અને ગરબા સાગરના તીરે અને અમારા શહેરોના ગરબામાં તમને શું ખબર પડે તમને શું ખબર પડે તમને કોણ શીખવાડે તમને કોણ શીખવાડા જો અમને અમારી આ સરખી સહેલીઓ અમને અમારા સાહેલો જો આમ સડિયું કરીને બેઠા ના 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 તમે કયા દિવસે બોલો તમે કયા દિવસે બોલો સાતમ આઠમના તહેવારે અમે હોરિંદી રાતે 12 વાગે છે તમે ક્યાં જઈને બોલો તમે ક્યાં દિન બોલો પંકજને આરે સરોવરની પારે અમે જાય ઉગમણી ધારે અહીં ગામમાં બોલો તો કોક મારે તમે શેના બોલો એના બોલો અમે તો આ નુડા અમે પૈણાના આ લુડા મહિનાના હા ભાઈ ભાઈ જો દીકરી જો વાહ વાહ ભાઈ નાના નાના બાળકો બેઠા હોય ગામના ચોકમાં અમારું આ વાહ વાહ એમ આ તો કૃષ્ણ ભગવાનની સ્તુતિ બાદ આગળ આપણે કાર્યક્રમની શરૂઆત જય હો ચંદુભાઈ શ્રી મુરલીધર નટવર નંદન ભાઈ બોટાદના રહીશ અમારે ચંદુભાઈ કૃષ્ણ ભગવાનની સ્તુતિ કરી તેમની અંદર અમારે મોરબીથી શાંતિભાઈ મહાજન જોવા માટે પધાર્યા છે 100 રૂપિયા બક્ષિસ આપે છે જય હો અત્યારની નાની સાંગ જે કાંઈ પ્રજા છે એમને આપણી જૂની સંસ્કૃતિ છે શું છે એ ખબર નથી આગળના ઇતિહાસો શું છે એ અત્યારની પ્રજાને ખબર નથી નિશાળે ભણવા જાય ભણીને ઘરે પાછા આવે ટીવી ચાલુ કરીને 24 કલાક પિક્ચરના ગીત જોતા હોય આપણા જૂના ઇતિહાસો શું છે આપણી સંસ્કૃતિ શું છે એ બાળકોને ખબર નથી
તો અમારા નીતિને પ્રમાણે સૌરાષ્ટ્રની ધરતી ઉપર ભારતની ભૂમિ પર કોઈ પણ ગામના ચોકની અંદર અમારું આ મંડળ રમતું હોય કાર્યક્રમની શરૂઆત કર્યા પહેલા માં ભગવતીનો એક ભેડિયો ગવાય છે અને આવી જૂની સંસ્કૃતિ જેની અંદર આવતી હોય ગામો ગામના ચોકમાં એવી કઈ વાતો રજૂ કરો ગામો ગામના ચોકમાં ફિલ્મના ગીત ગાય ડિસ્કા કરીને આપણે દુનિયાનો પાક નથી બગાડવો જેમ બને એમ આપણી જૂની સંસ્કૃતિ શું છે એવું કંઈક આપણે રજૂ કરવાનું છે એવી કઈ વાતો રજૂ કરો ભક્તિ રસની વીરસની સુરવીરતાની દાતારીની જેથી કરી બાળકોને કઈ જ્ઞાન મળે કે ભવાઈ મનાલી ભક્તિ થકી ઉમૈયા મોટી ઓછા આદકુ આવડે તમે રુધિર ને ધરજો રીસ સૌરાષ્ટ્રની ધરતી પર ભારતની ભૂમિ પર કે હાલો ને જાય સોરઠમાં જ્યાં સુખિયા થાય છે ડુંગરે ડુંગરે દેવતાન પાણે પાણે પીર નેક ટેક અને ધર્મની જ્યાં પાણે પાણે વાત છે એવા સંત સતીના બેહણક આપણા મલકની અમીરા છે ખડગ ખાંડા ને ખડગ ધરતી ખડગ મુછાળા વીર છે સંત સતી અને જનતા એવી આપણી આ ગાંડી ગીર છે એવી જ રીતે મચ્છુ કાંઠો ને મોરબી જ્યાં વચમાં અમારું વાંકાનેર નર પટાદર નિપજે જ્યાં પાણી ઊંડાઈ ફેર ખાડું પાણી ને ખાખરા જ્યાં પાણા લોને ફાર વગર દીવે વારું કરે તો દેવ કો પંજા મોરબી અને વાંકાનેર ની વચમાં નાનું એવું ચકલાના માળા જેવડું માટેલ કરીને ગામ જ્યાં માં ભગવતી ખોડિયાર માતાજીનું ધામ અમારા નીતિને પ્રમાણે અમારું આ જય હર્ષદી ભવાઈ મંડળ 32 વર્ષ થયા 33 વર્ષ થયા અમારા મંડળનો નિયમ છે કોઈ પણ ગામના ચોકની અંદર કાર્યક્રમની શરૂઆત કર્યા પહેલા માં ભગવતી માટેલ વાળી ખોડિયાર માતાજીનો એક ભેડિયો ગવાય એ ભેડિયાની અંદર ડાયરામાંથી 5 રૂપિયા 25 રૂપિયા 50 રૂપિયા કે 100 રૂપિયા જે કાંઈ દાન મળે તેમાં ભગવતીના નવલા નોરતાની અંદર બટુક ભોજન તેમજ નાની નાની બાળાઓને બટુક ભોજન કરવામાં આવે છે તમામ પૈસા તેની અંદર અમે વાપરી છે આની અંદર જે કાંઈ દાન દ્યો એટલું ઓછું છે દરેક વ્યક્તિને આની અંદર લાભ લેવાનો માં ભગવતીનો ભેડિયો અમારે રજૂ કરે છે માં ભગવતીનો ભેડિયો લઈને આવે છે અમારે બોટાદના રહીશ ચંદુભાઈ જુનાગઢની બાજુમાં જાલણસર તેના રહીશ અમારે જયંતિભાઈ બે થઈને ભેડિયો રજૂ કરે છે મામા ભાણેજની જોડી માં ભગવતીનો ભેડિયો રજૂ કરે છે હા ઉર્ફે રામદાસ ગોંડલિયા શાબાશ જય જયંતિભાઈ જય બાપ હાલો આને સહી આપજો ને હાલો હાલો आज आनंद आज उछरंग आज सलूना वर्षाई ए सखी आज तो आज गिरी परिवार ना आंगणे वर्षाई में ये पण याद तो गिरी परिवार नाया याद कंचन वर्षाई में माड़ी जगदंबा माड़ी जोगणी ने हमें जपी जाए माड़ी तुम्हारा जाप ये बात ए बनो भाई खंड रही तुम्हारा दीवा बड़े माड़ी तुम्हें प्रगट छो आप आप
આજ તુણે બારણી બાંધે યાદ ઉણપો તો એમાં રંગ દે પુરજી આઈ રવી છી આ ભણા મારી રમતા ભમતા જમે તમારા છોરુડા એ મારી જાધા જોને નીકળી દીધા પણ મારી જનની પાછળ જોને જામા જાય અરે જા એ વાત અરે રે મારી ખબરું જ લેવાલી ખોડિયા એ આજ મુછું કાઠું ને આ મોરબી મુછું કાઠું ને મોરબી અને એમાં વચમાં વાકાઈને એમાં નાદ દે આપટા ધરની વાહ જોકે આજે ભાઈ રાજુ બાપુના આંગણે આજે અમને જે લાભ મળ્યો છે વાલા ખરેખર અમે કેસેટમાં તો અવારનવાર તમે વાલા જોતા જશો પણ આજે જે કાંઈ અહીંયા જે કઈ બહારથી મહેમાન આમંત્રિત મહેમાન ઘણા બધા પધાર્યા છે અમારે ભાઈ શાંતિભાઈ મોરબી વાત કરતા અને એક ભાઈ કોક હારે બીજા હતા મને કે ચંદુભાઈ જય માતાજી મેં કીધું જય માતાજી વાલા મને કે ઓળખો મેં કીધું હું ઓળખતો નથી વાલા મને કે શિયાળ જેવું તમારું કામ છે શિયાળ ની આખો મલક ઓળખે તમે કોઈ ન ઓળખો પણ છતાંય જે કાંઈ પધાર્યા છો ભાવથી રાજુ બાપુના આમંત્રણને માન આપીને બધાને વાલા આપણે જે કાંઈ ભાઈઓ ઊભા છે જોરદાર આ મહેમાનને આપણે તાલીથી વધાવી કદાચ રાજુ બાપુથી સન્માન થયું ન થયું પણ ભાવથી અમે આવ કરીએ છીએ ચંદુભાઈ આપણે વિરમગઢથી જામખંભાળિયાના તાલુકા પ્રમુખ અને સદસ્ય કહેવાય છે પ્રમુખ સાહેબ આપણે પધાર્યા છે પછી આપણે મોરબીથી આપણા વ્યાસ જ્ઞાતિના પ્રમુખ સાહેબ એ પણ મારા માનને આમંત્રણ મેં આપ્યું અને માન રાખી અને પોતે પધાર્યા છે આવા મોટા મોટા મહેમાનો પધાર્યા છે ખૂબ ખૂબ આભાર અને હવે આપણે પ્રોગ્રામને આગળ વધારો જય હોય આજ ભાવી રે એ મંગલ મચ્છદાળી ભગવતીના વધામણા દરેક કરજો બાપા આજ જે પણ કાંઈ પૈસા થાય ધર્માધર્મા નાખવાના છે જેવું તમને માતાજી આપ્યું સુધાર માં ભગવતીના ભેડિયામાં દરેક લાભ લેજો જય હો બાપા રામ નામ છે 100 રૂપિયા આવે છે એ વાત હે મારી તે તું મારી એ ચારણામે આયા રે એ ફુકારી ખોડા
फेस्टिवलના ડોક્ટર સાહેબ અમારે મસાપરા સાહેબ આ ભીખુભાઈ આ માં ભક્તના ભેડિયામાં 200 રૂપિયા છે શાબાશ જય હોય એ ખંભાળિયા પર દુઆ કરો હેઠળ ગામ હેઠળ ભાઈ અમારા પુત્ર છે જોઈ હા ભાઈ ભાઈ આ અમારા બનેવી સાહેબ છે જો જો મોટા પાપ દેવડાથી વાહ વાહ ભાઈ 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 અમારા શિષ્ય છે સારું પરિણામ એને ડાળી નીચે એ વરદાન પટાણાથી અમારે ઉમરસી બાપુ વાહ વરરાજાના મામા થયા છો વાહ વાહ હે વાહ આજની આ ગોળ લેવો રૂપિયા 5000 જો ગયા ઉડાડે જો વાહ હે એ સંબંધ પટાણાથી ભાઈ આવ્યા ભાઈ જાડેજા બાપુ પટાણા ઉમરસી બાપુ વીર વાછરો રાજુભાઈ જો બધા 501 રૂપિયો ઘોર કરે છે જય હો બાપા ભાઈ આશા બુરા આજ સ્વરૂપી સનાતના એ વાત અને હવે કુંડળ જોડકે જોને કા એ વાત એ પણ રામ તો મિલને એ વાત માથે વાછરા અમારે રાજુ બાપુએ વાત કરી કે ઠેઠ પડાણાથી અમારા મિત્ર પધાર્યા છે જાડેજા બાપુ હે એમાંય મને એક દુહો યાદ આવે છે હે વાલા રાણા ને કરીએ રાવ અને આજ બીજા જેવા તેવા ને
કર કરીએ જ નહીં એ યાદ ભીડું આ ભાંગનાર અમારી બેગડી બારની વીર વાસરા નીચે માનવ છે મારા મહેમાન વાહ શાંતિભાઈ જોજો ચંદુભાઈ હમણાં અમે મોરબી ડિસ્ટ્રિક્ટમાં નવો પ્રોગ્રામ કર્યા એ નવે નવ રમતમાં અમારા શાંતિભાઈ અને અમારે એ નીચી માંડલના એક લાલોભાઈ કરીને છે લાલો મને બહુ ભાલો અને મને રાતે 12 વાગે ફોન કરીને મારી 1 કલાક વાતો કરે એ પછી તો મૂકે એ ફોન આવો એ મારો લાલો આવ્યો છે અને મારા સંદીપભાઈ નો મિત્ર છે પાછો ભાઈ મોરબી થી અમારે વ્યાસ જ્ઞાતિના પ્રમુખ સાહેબ શૈલેષભાઈ જોવા માટે વધાર્યા છે અમારા માનને માન આપી માં ભગવતીના ભેડિયા જાવ 200 રૂપિયા આપે છે છાપા જે હોય એમાં અમારે વરરાજા જિગ્નેશભાઈ હે જિગ્નેશભાઈ સવારે એમની જાન જવાની છે એટલે મને 2 ઘડી લગ્ન ગીત યાદ આવે છે ઓ લાલાભાઈ આ લાલાભાઈ આ કોયલ બેઠી કોયલ બેઠી આંબલિયાની એ મારો મુરલી જો મીઠો રે એ જિગ્નેશભાઈ જામનગરના મહેમાન નામ કેવું ભાઈ નિલેશભાઈ કિરીટભાઈ જામનગરના મહેમાન અમારા ટ્રાવેલ્સ વાળા છે બધા કિરીટભાઈ જોવા માટે બધા છે માં ભગવતીના ભેડિયામાં 500 રૂપિયા ગોળ કરે છે અમારે વિજયભાઈ ઇંગ્રાજ ગુજરાવાળા હે માં ભગવતીના ભેડિયામાં 500 રૂપિયાની ગોળ કરે છે અમારે ગાડીના ડ્રાઈવર ભાઈ અમારા આ 14 વર્ષથી અમારી હારે છે અમારા બેનો પનારો છે એમાં વળી મામા થયો હતો અમારે ભવાનભાઈ ને અમારે બેતરભાઈ હું એના વખાણ કરું હમણાં એના દીકરાના લગ્ન પાછા મારે જવાનું નહીં આવે અને એમાં અમારે જિગ્નેશભાઈ ને હું પૂછું હે જિગ્નેશભાઈ હું તમને પૂછું મારા એ પ્યારે જિગ્નેશભાઈ તમને પૂછું મારા એ પ્યારે જિગ્નેશભાઈ રાજ કહેવાય એવા વરરાજા અમારે જિગ્નેશગીરી ગોસ્વામી આ લગ્ન ગીત અંદર તમને 500 રૂપિયા બક્ષિસ આપે મારા પિતા રે એ રાજુભાઈ ને એ માતા રે પિતા રે એ રાજુભાઈ ને આજ
ગામના છે અહીંયા વાહ બેન ને કાપડું કરવા આવ્યા વાહ હું વખાણ કરવા આ બાજુ મારે દિલાભાઈ ઈ પણ અમારા સાસરિયાના ગામથી આવ્યા છે વાહ વાહ બધા નજીકમાં પાડોશમાં વાહ વાહ મોહનપુરી બાપુનું નામ અને એના નામને માન આપી અને મને ગમે ત્યાં જોવા માટે આવતા હોય અમારે દિલાભાઈ રવેશિયા વાળા એમના તરફથી માં ભગવતીના બેડીયામાં 501 રૂપિયા આપે છે સાબા જ્યાં હોય ત્યાં હોય મારા કાકા રે